મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 6 મનોવિકૃતિમાં 13મા પાઠની અંદર મુખ્ય મનોવિકૃતિનો અભ્યાસ કરી રહ્યા છીએ। મુખ્ય મનોવિકૃતિની અંદર પહેલી મુખ્ય મનોવિકૃતિ છે ચિંતા સંબંધી મનોવિકૃતિ। ચિંતા સંબંધી મનોવિકૃતિમાં આપણે सामान्य विकृति चिंता विषय अगाउना लेक्चर ની અંદર વાત કરી હતી કે સામાન્ય વિકૃતિ ચિંતાને જે એટલે કે GAD તરીકે પણ ઓળખાવે છે અને આને મુક્ત ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે। જો વિકૃતિ એટલે શું આપણને ખબર છે કે આપણે કોઈ પણ પ્રકારનો મનોભાર અનુભવી એમાંથી આપણે જે અસાધારણ વર્તન કરીએ છીએ એને વિકૃત વર્તન કહેવાય છે। જો વ્યક્તિ પોતે પોતાના ઉદ્ભવ માટે જવાબદાર કારણોથી અજાણ હોય એટલે શું કહેવા માંગે કે વ્યક્તિ चिंताना उद्भव माटे એટલે કે પોતાના મનની અંદર જે ચિંતાનો ઉદ્ભવ થાય એના કારણોથી અજાણ હોય એટલે કે મોટા ભાગે અમુક જે વ્યક્તિઓ છે પોતે કઈ પ્રકારની ચિંતા અનુભવે છે એને પોતાને જ ખબર નથી હોતી। આનું એક સર્વે USA કે યુનાઇટેડ સ્ટેટ એના જન સમુદાયમાં આનું 3.1% જેટલું છે। એટલે કે પોતે જે ચિંતાનો અનુભવ કરે છે, આપણે સામાન્ય વિકૃતિ ચિંતાની જે વાત કરી છે એની વાત કરીએ છીએ, ઉદ્ભવ માટે જવાબદાર કારણોથી એ પોતે અજાણ હોય છે। એટલે કે યુએસએ ના જન સમુદાયમાં આનું પ્રમાણ સૌથી વધારે 3.1% જેટલું હોય છે। એટલે કે आश्रय बात करें तो 6.8 मिलियन युवाओं में विकृति चिंता की लाक्षणिकताओं જોવા મળે છે। जो भारत में પણ આનું પ્રમાણ સૌથી વધારે છે કે પોતે જે ચિંતાનો અનુભવ કરતા હોય છે એ ચિંતા પોતાને પણ ખબર નથી હોતી। એનું જે સર્વે કરવામાં આવ્યું છે એમાં સૌથી વધારે पुरुष करता स्त्री एमा सामान्यकृत चिंताना लक्षणों વધારે જોવા મળે છે। એના મુખ્ય લક્ષણો આપે કે જલ્દીથી થાકી જવું, ધ્યાન ટકાવી ના રાખવું, શારીરિક અસ્વસ્થતા આવવી, આત્યંતિક કક્ષાની સંવેદનશીલતાનો અનુભવ થવો, ઊંઘની વિક્ષેપ કે ઊંઘની અંદર વિક્ષેપ આવવો। જ્યારે કોઈ પણ વ્યક્તિ ચિંતાનો અનુભવ કરતા હોય છે એટલે આના એના મુખ્ય લક્ષણો આપણે કેવી ખબર પડે કે આપણને આ ચિંતાનો અનુભવ છે। પછી બીજી આપણે જે ચિંતાની વાત આજે કરવાની છે કે વિકૃત ચિંતા। જો ભય જે રહ્યો માની લો તો ભય શું છે તો કે ભય એક આવેગ છે। ભય એક आवेग છે। વિકૃતિ ચિંતા વિશે આપણે લખીએ છીએ કે ભય એક આવેગ છે અને તેની અનુભૂતિ એ સાર્વત્રિક છે। તેની અનુભૂતિ सार्वत्रिक એટલે કે બધે કે જે તે વ્યક્તિ ભય અનુભવતા હોય છે એની અનુભૂતિ દરેક વ્યક્તિને હોય છે। દરેક વ્યક્તિને કોઈ અને કોઈક પ્રકારનો ભય તો અનુભવ થતો જ હોય છે। એટલે અહીંયા જે ભય જે છે એની અનુભૂતિ સાર્વત્રિક કહેવામાં આવે છે। વ્યક્તિ કોઈ બાબતથી ભયભીત હોય જેમ કે મૃત્યુનો ભય, કુદરતી હોનારતનો ભય અને નિષ્ફળતાનો ભય કે અહીંયા મુખ્ય ભયો આપેલા છે।
કે થોડાક અંશે દરેક વ્યક્તિ જે છે એ કોઈના કોઈ બાબતથી ભયભીત હોય છે, જેમ કે મૃત્યુનો ભય. કેટલા લોકોને મૃત્યુનો ભય હોય છે કે થોડી કક્ષાની બીમારી આવી જાય એટલે મૃત્યુનો ભય લાગતો હોય છે. ક્યારેક કોઈને કુદરતી હોનારતનો ભય, કે દરિયાની આસપાસના વિસ્તારોમાં રહેતા હોય કે વાવાઝોડું જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એટલે કુદરતી હોનારતનો ભય હોય. ક્યારેક કોઈને નિષ્ફળતાનો ભય, કે પોતાની જીવનની અંદર કોઈ પણ કાર્યની શરૂઆત કરવા જાય છે ત્યારે એને નિષ્ફળતાનો ભયનો અનુભવ થતો હોય છે. જો જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર ભયજનક હોય ત્યારે થતી ભયની અનુભૂતિ સામાન્ય છે. શું કહેવાય કે જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ એટલે કે આપણી સામે જે ઉપસ્થિત પરિસ્થિતિ છે એ ખરેખર ભયજનક ત્યારે થતી ભયની અનુભૂતિ એ સામાન્ય કક્ષાની છે. પરંતુ ભય ઉત્પન્ન ના કરી શકે તેવી પરિસ્થિતિને આત્યંતિક કક્ષાનો ભય, વિકૃત ભય કહેવાય છે. શું કે પરંતુ ભય ઉત્પન્ન ના કરી શકે તેવી પરિસ્થિતિનો આત્યંતિક કક્ષાનો ભય એ વિકૃત ભય કહેવાય છે. વિકૃત ભય કોને કહેવાય? એની વ્યાખ્યા છે કે જે પરિસ્થિતિ ભય ઉત્પન્ન ના કરી શકે તેવી પરિસ્થિતિને ભય ઉત્પન્ન ન કરી શકે તેવી પરિસ્થિતિનો આત્યંતિક કક્ષાનો ભય ભયને વિકૃત ભય કહે છે. એટલે કે એવો ભય કે એવી પરિસ્થિતિ કે જે એક તો શું કે ભય ઉત્પન્ન નથી કરતું, આપણને એ પરિસ્થિતિથી કોઈ પણ પ્રકારનો ભય નથી, પરંતુ આત્યંતિક કક્ષાનો ભય કહે છે. આ પ્રકારનો ભય કે ધારો કે આપણા કુટુંબીઓ સાથે હોય અને કોઈ પણ પ્રકારનો ભય એ પરિસ્થિતિ છે એ આપણને ભય ઉત્પન્ન નથી કરતો, તો આવો ભય જે છે એ આત્યંતિક કક્ષાનો ભય કહેવાય છે. જો સામાન્ય રીતે ભયજનક ના હોય તો ઉદ્દીપકો પ્રત્યેનો સ્થાયી ભય હોય છે. આવો ભય કેવો છે કે કોઈ પણ ઉદ્દીપકો પ્રત્યે આ ભય ઉત્પન્ન નથી થઈ શકતો. ભયની અનુભૂતિ તીવ્રતા હોય છે. આની અંદર ભયની પરિસ્થિતિ કેવી હોય છે? તીવ્ર હોય. વિકૃત ભય માટે કોઈ બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું નથી. એટલે કે જે તે વ્યક્તિ વિકૃત ભય અનુભવે છે, જો આની માટે આ એવી પરિસ્થિતિ છે કે આનાથી વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભય નથી હોતો. ધારો કે સમૂહની અંદર બેઠા હોય તો શાનો ભય? કોઈ પણ કક્ષાનો ભય લાગે ના, પણ તેમ છતાં એના મનની અંદર ભયની પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે હમણાં મને કંઈક થઈ જશે, તો એ પ્રકારનો ભય જે છે વિકૃત ભય કહેવાય છે. સમૂહની અંદર બેઠો અને અચાનક રાડું પાડ્યું કે હા કઈ ગયું, આ જે પ્રકારનો ભય છે એ વિકૃત ભય કહેવાય છે. અને આની અંદર કોઈ બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું નથી. એટલે કે આ જે કક્ષાનો ભય છે એ સામાન્ય. જો DSM જે છે આપણને ખબર કે APA દ્વારા જે અમેરિકન સાયક્રો એસોસિએશન જે છે એના દ્વારા જે 1952 થી જે સંશોધનો થયા
વિકૃત ભયો વિશેના એના પાંચમું જે ભય વિશેનું કારણ જે છે તો કે વિકૃત ભય સાથે સંકળાયેલ વિકૃતિ ને મુખ્ય ત્રણ વિકૃતિઓ દર્શાવવામાં આવી છે. એના એ કારણમાં કે જે વ્યક્તિ વિકૃત ભય દર્શાવે છે કે કોઈ એવી પરિસ્થિતિ જ નથી જેનાથી લોકોમાં ભય ઉત્પન્ન થાય, પણ એ આત્યંતિક કક્ષાનો ભય હોય, એટલે કે પોતાના મનની અંદર સતાવતો જે ભય છે એને આ ભય કહેવામાં આવે છે. એને મુખ્ય ત્રણ ભાગની અંદર વહેંચેલા છે. એના એ સંશોધનમાં એ ત્રણેય કક્ષાના જે ભય આપણે જોઈએ તો કે વિશિષ્ટ ભય, સામાજિક ભય અને ત્રીજું ખુલ્લી જગ્યાનો ભય. જો કઈ એવી પરિસ્થિતિ છે કે જ્યાં વ્યક્તિને ભય નથી લાગતો તેમ છતાં એવી પરિસ્થિતિ મનની અંદર ભય ઉત્પન્ન કરે છે, જો આને સામાજિક ભયને અથવા બીજા એક નામે પણ ઓળખવામાં આવે છે કે સામાજિક ચિંતાની વિકૃતિ. દરેક કારણ આપણે એક પછી એક વ્યવસ્થિત સમજવાના છે. એમાં વિશિષ્ટ ભયની વાત કરીએ. કે વિશિષ્ટ ભય એટલે શું? જો વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિના આત્યંતિક અને અતાર્કિક ભયના લક્ષણો જણાવતા તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે છે. શું કે વિશિષ્ટ ઉદ્દીપક એવું વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પરત્વે વ્યક્તિની આત્યંતિક અને અતાર્કિક ભયના લક્ષણો જણાવતા તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે છે. જો આ વિકૃતિની શરૂઆત બાલ્ય અવસ્થાથી થાય છે. એટલે કે વિશિષ્ટ કક્ષાનો ભય જે છે એ વ્યક્તિ બાલ્યાવસ્થાથી અનુભવવાનું ચાલુ કરે છે. યુએસએ માં તેનું પ્રમાણ 8.7% છે. એટલે કે 109 જેટલા લોકો યુએસએ ની અંદર બાળકો આ વિશિષ્ટ ભય અનુભવે છે. એટલે કે 9 મિલિયન વ્યક્તિઓ આ વિકૃતિથી પીડાય છે. એટલે કે 19 મિલિયન વ્યક્તિઓ આનાથી પીડાય છે. વિશિષ્ટ કક્ષાનો ભય એ ભય એટલે કેવો કે એવી કોઈ ઉદ્દીપક કે પરિસ્થિતિ પરત્વે વ્યક્તિના આત્યંતિક અને અતાર્કિક ભયના લક્ષણો કે કોઈ પણ પ્રકારની તર્ક નહીં કરવાની, આત્યંતિક અને મનની અંદર એનિમલ એ પ્રકારની ઉદ્દીપક પોતાની સમક્ષ રજૂ થાય એટલે વ્યક્તિને તરત એનો ડર લાગે. ભય એટલે કે મીન્સ ડર. અને એ ભય કેવો હોય છે? આત્યંતિક એટલે કે પોતાના મનની અંદર અને
અતાર્કિક કે કોઈ પણ પ્રકારના તર્ક કર્યા વગરનો આવો જે સંશોધન કરવામાં આવ્યું છે એમાં યુએસએ માં આનું પ્રમાણ 8.7% જેટલું છે, એટલે કે 19 મિલિયન વ્યક્તિઓ આનાથી પીડાય છે. વિકૃત ભયમાં વિશિષ્ટ ભયથી આનું પ્રમાણ, જો આના લક્ષણો કેવી ખબર પડે કે આ વિશિષ્ટ ભયથી પીડાય છે જે તે વ્યક્તિ, એ માટેનું એક જે સર્વે કરવામાં આવ્યું છે કે વ્યક્તિને બધી જ બાબતો નહીં પરંતુ કોઈ પણ વિશિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેનો ભય. જો પહેલું લક્ષણ શું છે કે વ્યક્તિને બધી જ બાબતો નહીં પરંતુ કોઈ પણ વિશિષ્ટ વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેનો ભય. પહેલું એનું આનું લક્ષણ છે કે વ્યક્તિને બધી જ બાબતો પરથી નહીં. પરંતુ વિશિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પરત્વેનો ભય. એનું મેન લક્ષણ કે આની અંદર બધી જ બાબતોનો ભય નહીં પરંતુ કેવું એવી વિશિષ્ટ વસ્તુ. વિશિષ્ટ વસ્તુ એટલે કે એની સમક્ષ તમે એવું વસ્તુ મૂકો, ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે લાઇટની સ્વિચ થી એને ક્યારેક શોર્ટ આવ્યો હોય તો એવી વસ્તુ એની સમક્ષમાં હાથમાં મૂકવામાં આવે ને તરત ફેંકી દે. એ વિશિષ્ટ વસ્તુ. જો લાઇટ સાથે ભલે એ સ્વિચ સંકળાયેલી નથી, બહાર છે, તેમ છતાં એનો ભય. કોઈ વ્યક્તિ કે માની લો કોઈ દાઢીવાળા કે કોઈ ગોકાનું પહેરેલા વ્યક્તિનો ભય હોય અને એ વ્યક્તિ એની સામે આવી જાય બીજા આવા પ્રકારનો, તો એનાથી કોઈ એવી પરિસ્થિતિ કે ધારો કે ક્યારેક એ સાધનમાં જતો હતો ને અકસ્માત થયો તો એની સામે એ પ્રકારનું સાધન મૂકવામાં આવે તો એ સાધન ન હોય. તો જો આ જે વસ્તુ જે છે એનો કોઈ જ ડર નથી પરંતુ એના મનની અંદર એનો ડર સતાવે. આ પહેલું લક્ષણ છે કે આ પ્રકારના વ્યક્તિ એની સમક્ષ ઉપસ્થિત થઈ જાય તો એનો ભય સતાવતો હોય. પછી વાસ્તવિક કરતા વધુ આત્યંતિક અને અતાર્કિક ભય. એટલે કે આ વ્યક્તિ મેં આપણે કીધું કે એની સમક્ષ એવી વસ્તુ ઉપસ્થિત થાય કે એવો વ્યક્તિ કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એને વિશે કોઈ તર્ક નથી કરતો કે ખરેખર આ વસ્તુથી મને ભય ઉત્પન્ન થવો જોઈએ. ડાયરેક્ટલી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એની સમક્ષ ઉપસ્થિત થઈ જાય એટલે મનની અંદર કોઈ પણ જાતનો તર્ક કર્યા વગર ભયનો અનુભવ કરાય. એટલે કોઈ આવી વાસ્તવિકતા નથી તેમ છતાં ભયનો અનુભવ. ભયજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે વ્યક્તિ પીડાજન્ય આઘાતના લક્ષણો જેવા કે રડવું, સ્તબ્ધ થઈ જવું, ધ્રુજવું વગેરે જોવા મળે છે. કે આવા વ્યક્તિની અંદર રડવું, ધ્રુજવું, સ્તંભ થઈ જવું
બીજું કેવું હતું કે ચોંટી જવું જેવા લક્ષણો કે જ્યારે તેની સમક્ષ આવું વ્યક્તિ પરિસ્થિતિ કે વસ્તુ ઉત્પન્ન થાય એટલે શું થાય? અચાનક રડવા લાગે કે શરીરમાંથી ધ્રુજવા લાગે અથવા સ્તંભ એકદમ ચોંટી જવું જેવી પરિસ્થિતિ, ભયજનક પરિસ્થિતિને ટાળવાનો વધુ પ્રયાસ કરવો. બીજું કયું લક્ષણ જોવા મળે કે ભયજનક પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કરો. કે આ પરિસ્થિતિની અંદર જે ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એને વધારે ટાળવાનો પ્રયત્ન કરે છે. છઠ્ઠું લક્ષણ કે નિર્ણય લેવામાં તેમજ આંતરવૈયક્તિક સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય છે. કે જે વિશિષ્ટ ભય ધરાવે છે એ કોઈ પણ પ્રકારના નિર્ણય લઈ નથી શકતો. બીજું કે આંતરવૈયક્તિક બીજા વ્યક્તિ સાથેના સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય છે. સાતમું કે વિશિષ્ટ ભયના લક્ષણોની હાજરી 6 મહિનાના સમય માટે હોય છે. તો છઠ્ઠું લક્ષણ કયું છે કે નિર્ણય લેવામાં તેમજ આંતરવૈયક્તિક સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય છે. કે આંતરવૈયક્તિક માં મુશ્કેલી અનુભવાય. આ ભય 6 મહિના સુધી ટકાય છે. એટલે કે આ પ્રકારનો જે ભય છે એ જે તે વ્યક્તિની અંદર 6 મહિના સુધી ટકી શકે છે. એટલે વિશિષ્ટ ભય જે છે કે આપણે વિશિષ્ટ ભય નું એક સર્વે કર્યું કે આની શરૂઆત બાલ્યાવસ્થાથી થાય છે. યુએસએમાં આનું પ્રમાણ 8.7% છે. એટલે કે 19 મિલિયન વ્યક્તિઓ આનાથી પીડાય છે. એનું લક્ષણ છે કે વ્યક્તિઓ બધી જ બાબતો પ્રત્યે એની સમક્ષ ઉપસ્થિત થતી બધી બાબતો નહીં, પરંતુ વિશિષ્ટ એવી વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એટલે એના પ્રત્યે એને ભય ઉત્પન્ન થાય છે. પછી આ જે ભય કેવો છે કે વાસ્તવિક કરતા આત્યંતિક અને અતાર્કિક ભય છે. કે ફક્ત ને ફક્ત એની તર્ક કર્યા વગર જ ભય અનુભવ. અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય એટલે વ્યક્તિ અચાનક રડવા લાગે છે, ધ્રુજવા લાગે છે કે સ્તંભ થઈ જાય છે. પછી ભયજનક પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નિર્ણય લેવામાં કે આંતરવૈયક્તિક સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય છે. પછી આ પ્રકારનો ભય છે એ 6 મહિના જેટલો ટકે છે. જો વિશિષ્ટ ભય મુખ્ય 5 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. DSM-V એટલે કે DSM-5 પ્રકારનું જે પ્રકાશિત વર્ષ છે એની અંદર વિશિષ્ટ ભયના મુખ્ય 5 પ્રકાર છે. કયા 5 પ્રકારના ભય કે પ્રાણી સંબંધી પ્રકાર? પહેલું બીજું પ્રાકૃતિક વાતાવરણ સંબંધી, ત્રીજું લોહી ઇન્જેક્શન ઈજા સંબંધી, લોહી ઇન્જેક્શન ઈજા સંબંધી, ચોથું
પરિસ્થિતિ સંબંધી અને પાંચમું અન્ય પ્રકાર। जो विशिष्ट भयना मुख्य 5 प्रकार है। एक तो के प्राणी संबंधी भय એટલે કે જ્યારે જે તે વ્યક્તિ સમક્ષ એવા પ્રાણી ઉત્પન્ન થાય, ધારો કે કરોડિયો છે, ગરોળી છે, કૂતરા વગેરે પ્રાણીઓનો ભય સંકળાયેલો છે। જો કરોડિયો એની સમક્ષ ઉપસ્થિત થાય, કરોડિયાથી આમ જોવા જઈએ તો વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભય નથી, પણ અચાનક એની સામે કરોડિયો આવી જાય, કોઈ કૂતરું આવી જાય કે કોઈ ગરોળી આવી જાય, રાડ પાડવી, ચીસ પાડવી, રડવું કે ધ્રુજવા માંડવું, એવો ભય ઉત્પન્ન થાય છે। પછી પ્રાકૃતિક સંબંધી ભય કે જેમાં પાણી, ઊંચી જગ્યાનો ભય, અંધારાનો ભય, વાવાઝોડાનો ભય વગેરે। જો પ્રાકૃતિક વાતાવરણ એટલે શું કે જેમાં પાણી જોવાથી ડરી જાય, ઊંચી જગ્યા ઉપર લઈ જવામાં આવે તો ડરી જાય, અચાનક અંધારું થઈ જાય તો ડરી જવું, વાવાઝોડા જેવું ભય વગેરે। લોહી ઇન્જેક્શન કે જેમાં વ્યક્તિને લોહીનું પરીક્ષણ કરવા સંબંધિત ઇન્જેક્શન લેવા સંબંધિત ટીવી પર ઓપરેશન સંબંધિત દ્રશ્ય જોવા એ ભય। જો ધારે કે જે વ્યક્તિને એવું થાય કે ઇન્જેક્શનથી પોતાને કોઈ પણ પ્રકારની નુકસાની થશે, ટીવીમાં કોઈ પણ પ્રકારના ઓપરેશન જોતો હોય ત્યારે પણ એ ડરી જતો હોય છે। પછી પરિસ્થિતિ સંબંધી કે જેમાં વ્યક્તિ વિશિષ્ટ પરિસ્થિતિ જેવી કે લિફ્ટમાં જવાનો હોય, પરિસ્થિતિ કે જ્યારે 5 કે 6 માળની બિલ્ડિંગની અંદરથી જવું હોય અને લિફ્ટમાં જવાથી પોતાને કંઈક થશે, એવા ભયથી લિફ્ટમાં જવાના બદલે શું થશે કે સીડીથી ચડવાનું પસંદ કરશે, ભલે થાકી જવાય તેમ છતાં પણ। સ્વયં સંચાલિત સીડીના ઉપયોગનો વિમાનમાં બેસવાનો ભય કે વિમાનમાં બેસવાથી કોઈ પણ પ્રકારની નુકસાની, અન્ય ભયની અંદર કે ગુગળામણ કે ઉલટી થવાનો ભય, ક્યારેક આવી પરિસ્થિતિ જોઈ જાય એટલે ગુગળામણ થાય, ઉલટી થાય, અસાધ્ય રોગ થવાનો ભય, કોઈ પણ અસાધ્ય રોગ, અને બાળકોમાં ફુગ્ગા ફૂટતા લાગતા ભયનો સ્વભાવ, ક્યારેક કોઈ બાળક જોડે તમે ફુગ્ગો ફોડો તો પણ એનો ભય, નાનું બાળક હોય તો એની બાજુમાં તમે કદાચ જોરથી ચીખ ખો તો પણ ભય। આમ વિશિષ્ટ ભય ના પ્રકારો 5 છે। પ્રાણી સંબંધી પ્રકાર, પ્રાકૃતિક વાતાવરણ સંબંધી, લોહી ઇન્જેક્શન ઈજા સંબંધી, પરિસ્થિતિ સંબંધી અને અન્ય પ્રકાર જેવા। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સામાજિક ભય અથવા સામાજિક ચિંતાની વિકૃતિ અને ખુલ્લી જગ્યાના ભય વિશે સમજૂતી મેળવીશું।